હવે આ જે તસવીર છે તે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં એક જર્મનીની એક ફેમસ કહી શકાય કે અભિનેત્રી આપણા ભારતીય યુવકની બાજુમાં જે મેટ્રો ટ્રેનમાં સફર કરી હતી, પરંતુ એને નહોતી ખબર કે આ આવી વ્યક્તિ છે. પરંતુ કોઈક બાજુમાં બેઠેલા વ્યક્તિએ કોઈક ફોટો ક્લિક કર્યો અને નેટ ઉપર ચડાવ્યો. આ તસવીર ઇન્ટરનેટ ઉપર જર્મનીમાં ખૂબ વાયરલ થઈ, જેના લીધે જે ત્યાંનું મશહૂર મેગઝીન હતું જે ડેર સ્પીગલ, એ લોકોએ આજે ભારતીય છોકરો હતો એની શોધખોળ ચાલુ કરી. શોધખોળ ચાલુ કરતા એને પછી ખબર પડી કે આ જે છોકરો છે જર્મનીની અંદર ગેરકાયદેસર રીતે રહેતો હતો. પછી આ યુવકને ગોતવામાં આવ્યો અને ગોતીને પછી એક પત્રકારે એને સવાલ પૂછ્યો કે તને ખબર હતી તારી બાજુમાં જે બેઠી હતી ને એ મેસી વિલિયમ્સન હતી, જે ગેમ્સ ઓફ થ્રોન્સની સિરીઝની મેન હિરોઈન હતી, જેની સાથે હજારો કરોડો લોકો આ દુનિયાભરના એની સાથે એક સેલ્ફી લેવા માટે તરસે છે. અને તે કેમ એને એક પણ પ્રકારનું રિએક્શન ન આપ્યું? ત્યારે આ યુવાને એકદમ શાંતિથી જવાબ દીધો કે જ્યારે તમારી પાસે અહીંયા રહેવાની પરમિશન ન હોય, જ્યારે તમારી પાસે યોગ્ય નોકરી ન હોય અને રોજ રોજ તમે આ ટ્રેનની અંદર ગેરકાયદેસર રીતે સફર કરતા હોય ને, ત્યારે કદાચ તમારી પાસે આવીને ગમે એવો વ્યક્તિ બેસી જાય ને તો એનાથી કોઈ ફરક નથી પડતો. આ યુવાનનો આ જવાબ સાંભળીને મેગેઝિન વાળો હતો ત્યાં એનેથી પ્રભાવિત થઈને એની ઈમાનદારી અને એની જે પરિસ્થિતિ જોઈને એને 800 યુરોની ત્યાં જ નોકરી માટે ઓફર કરી. એટલું જ નહીં, પરંતુ એની માટે થઈને એક કોન્ટ્રાક્ટ તૈયાર કરવામાં આવ્યો જેનાથી તે કાયદેસર રીતે જર્મનીમાં રહી શકે. આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો તે ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને આ વિડીયોને શેર કરજો.